દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. સુરતના વરાછા વિસ્તારોની ઘટના. ફરિયાદી નિકુંજભાઈ લુંગાણી વરાછાના મેઇન રોડ લક્ષ્મી ચેમ્બર ખાતે અંબિકા જ્વેલર્સના નામથી ધંધો કરતા હોય. આરોપી પરેશ ડોબરિયા અવારનવાર ફરિયાદીને સોનું આપતો હોય ત્યારે વધુ પરિચય વધતા આરોપીએ ચીટિંગ કરવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારે આરોપી મુન્દ્રાપુર ખાતેથી સોનાના બિસ્કિટ લઈ આપવાનો ધંધો કરતા હોય. આરોપીને ફરિયાદીને સોનાના બિસ્કિટ માર્કેટ કરતાં સસ્તા ભાવે આપવાની લાલચ આપી ફરિયાદીને પ્રોમિસરી નોટ લખી આપી વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી બેંક તથા રોકડા મળી કુલ રૂપિયા 1,09,00,000 લઈ પોતાના વેપારી સોનું લઈને આવે છે તેમ કહી સોનું આપવાનો ભરોસો આપી પૈસાની બેગ લઈ નાસી ગયો હોય. એ બાબતે વરાછા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થતાં જ વરાછા પોલીસે આરોપી પરેશ ડોબરિયાને પકડી પાડ્યો છે. વરાછા પોલીસે રિમાન્ડ મેળવીને 44 લાખ રોકડા અને કાર મળીને 64 લાખનો મુદ્દામાલ રિકવર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિपोर्टर उदय मेहर, सूरत. वराछा पुलिस ने एक 1.09 करोड़ के विश्वासघात के मामले को अच्छी तरह से सॉल्व किया है, जिसमें जो फरियादी है निकुंज लुंबानी, ये अंबिका ज्वेलर्स वराछा में सोना चांदी का धंधा करता है यहाँ पे, और इसको इसके सहायक के साथ ओड़ा भाई चौहान जो है इसको इन्फॉर्मेशन मिला कि मुंद्रा पोर्ट पे कोई सस्ते में सोना दे रहा है जो कि 4% सस्ते में देगा. शुरू में इसने 15 लाख रुपए ट्रांसफर किए और उसके बाद 94 लाख रुपीस कैश लेके ये अहमदाबाद जाता है. वहाँ इससे पैसा इससे लेके और तुरंत ही वहाँ से भाग जाता है. वो जो आरोपी परेश रणछोड़ डोबरिया है, इसको पुलिस ने बोटाद से अरेस्ट कर लिया है. टोटल जो हमने रिकवरी इसमें की है 44 लाख रुपए कैश, 2 मोबाइल 16,000 की, 2 कार, एक ऑडी और एक वॉल्वो, जिसकी कुल कीमत 20,75,000 है. टोटल मुद्दामाल जो रिकवर हुआ है 64,91,000 रुपए का है. और इसमें हमें और भी इंटेल है कि कहाँ और भी मुद्दामाल है, तो उसमें पुलिस काम कर रही है और हम जल्दी वहाँ तक भी पहुँचेंगे. अभी इसमें मुख्य आरोपी एक ही है, लेकिन इसमें हम बाकी एनालिसिस कर रहे हैं, टेक्निकल एनालिसिस, कि कहीं ये पार्ट ऑफ अ ग्रेटर प्लान तो नहीं है, और इसमें कॉल डिटेल्स एनालाइज करके ही हम आगे इसमें डिसीजन लेंगे. सर, उनका और गुनाहित इतिहास? नहीं, अभी कोई गुनाहित इतिहास नहीं सामने आया. રાધનપુરમાં પાણી ભરાયેલા સ્થળે આરસીસી રોડનું કામ શરૂ કરાતા સવાલો. કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર બેદરકારીના આક્ષેપ. શેડ કેબી સ્કૂલ પાસે પાણી વચ્ચે આરસીસી રોડ બનાવવાની કામગીરીથી સ્થાનિકોમાં રોષ. ગુણવત્તા અને નિયમોને લઈને તપાસની માંગ. રાધનપુર શહેરમાં શેડ કેબી સ્કૂલની બાજુમાં પાણી ભરાયેલા વિસ્તારમાં આરસીસી રોડ બનાવવાની કામગીરીને લઈને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. પાણી ભરાયેલા સ્થળે જે રોડનું કામ હાથ ધરાતા રોડની ગુણવત્તા અને ટકાઉપણાને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડનું બાંધકામ શરૂ કરતા પહેલા પાણીનો યોગ્ય નિકાલ કરવો જરૂરી હતો, પરંતુ પાણી વચ્ચે જ આરસીસી રોડની કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આવી સ્થિતિમાં રોડ કેટલો ટકાઉ રહેશે અને જાહેર નાણાંથી થતું બાંધકામ યોગ્ય ગુણવત્તાના ધોરણો મુજબ થઈ રહ્યું છે કે નહીં તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે સંબંધિત તંત્ર દ્વારા સ્થળ પર તાત્કાલિક તપાસ કરવામાં આવે અને રોડના બાંધકામમાં વપરાતી સામગ્રી, કામની ગુણવત્તા તથા નિયમોનું પાલન થયું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે. પાણીનો નિકાલ કર્યા વિના રોડનું કામ કરવામાં આવ્યું હોય તો જવાબદાર કોન્ટ્રાક્ટર તથા સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. હવે તંત્ર આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. રિપોર્ટર ભરત ઠાકુર, કચ્છ. દિલ્હીમાં રેલમંત્રી અશ્વિની વૈષ્ણવને મળ્યા સાંસદ વિનોદ ચાવડા. કચ્છ મોરબીની રેલ સુવિધાઓ અંગે રજૂઆત કરી. દિલ્હી ખાતે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન કચ્છ મોરબી લોકસભા ક્ષેત્રને દેશના અન્ય વિસ્તારો સાથે જોડતી રેલ સેવાઓને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અને સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી રજૂઆત કરવામાં આવી હતી. કચ્છ મોરબી વિસ્તારમાં રેલવે કનેક્ટિવિટી અને મુસાફરોને મળતી સુવિધાઓ વધુ સુદૃઢ બને તે માટેના વિવિધ વિષયો રેલમંત્રી સમક્ષ મૂકવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. રિપોર્ટ. કચ્છ જિલ્લા પંચાયત ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલની ઉપસ્થિતિમાં રજૂઆત કરાઈ. જિલ્લા પંચાયત વિપક્ષના નેતા રાજેશ આહિર પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતને સ્પર્શતા વિવિધ મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી. ખોટી સમિતિની રચનાને લઈને કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા. શિક્ષણ ક્ષેત્રને લગતી સમસ્યાઓ અંગે જિલ્લા વિકાસ અધિકારીનું ધ્યાન દોરાયું. આરોગ્ય ક્ષેત્રની વિવિધ સમસ્યાઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી. જિલ્લા પંચાયતના વહીવટી અને કામગીરી અંગે વિવિધ મુદ્દાઓ રજૂ કરાયા. જનહિતના પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટે કોંગ્રેસે માંગ કરી. જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ. રિપોર્ટર ભરત ઠાકુર, કચ્છ.
ઉચ્છલના રાયગઢ નદી કિનારે વાપીથી ઇન્દોર જતી ટ્રક પલટી. સ્થળ પરથી માહિતી અનુસાર ઉચ્છલ તાલુકામાંથી પસાર થતી અને તાપી નદીને મળતી રાયગઢ નદી જે દેવચંદાની અને બાબરઘાટ તથા મોલીપાડા ગામ થઈને વહે છે. એ નદી ઉપર દેવચંદની ગામની સીમાથી પસાર થતા ઉચ્છલ નિઝર રોડ ઉપર આવેલા પુલની લગોલગ કિનારા પાસે અને સુરક્ષા રેલિંગ તળી આજરોજ વાપીથી મધ્યપ્રદેશના ઇન્દોર જતી માલવાહક ટ્રેનનો MH18BZ 4021 સવારના 6:30 થી 7 વાગ્યાના સમયે પસાર થતી હતી. ત્યારે આ ટ્રકના ચાલકને ઊંઘની ઝબકી આવી જતા ડ્રાઈવરના કબજામાં રહેલી ટ્રક પુલના સંરક્ષણ રેલિંગને તોડી નીચે 10 થી વધારે ફૂટ ઊંડા નીચા નદીમાં જવાના રસ્તા ઉપર પલટી ગઈ હતી. આ બનાવ સવારના સમયનો હોવાથી કોઈ મોટી જાનહાની થઈ નથી તથા ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. આ ટ્રક વાપીથી તાડપત્રી ભરી ઇન્દોર જતી હતી એવું ટ્રકના ડ્રાઈવરે જણાવ્યું હતું. સર્વર પાડવી તાપી. સોનગઢમાં વ્યાજખોરોનો આતંક. 2 મહિલા અને 4 પુરુષ વ્યાજખોરો 10 થી 25% જીવલેણ વ્યાજ વસૂલતા હોવાના ગંભીર આક્ષેપ. રાકેશ કુંભાર પોતાના 4 બાળકો, વિધવા બહેન અને માતા સાથે દયનીય હાલતમાં જીવન વિતાવી રહ્યા છે. પ્રકાશભાઈ એની છોકરી હેતલ રહે ગણેશનગર 10%નું વ્યાજ વસૂલ કર્યા બાદ ઘરે જઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી આવ્યા. અક્ષય વડર રહે અવતાર રેસિડેન્સી 25% વ્યાજ વસૂલતા હોવાના ગંભીર આક્ષેપ. માટલા બનાવવાવાળું આ ગરીબ પરિવાર વ્યાજખોરના આતંકથી ગભરાઈને ઘર છોડી ભાગી ગયો હતો. સમાજના આગેવાનો જેમ તેમ હિંમત કરી આ પરિવારને પાછા એમના ઘરે લાવ્યા અને હિંમત આપી સોનગઢ પોલીસમાં ફરિયાદ અપાવી. ત્યારે સોનગઢ પોલીસે આપેલી હિંમત બાદ હવે આ પરિવારને ન્યાય મળવા અને વ્યાજખોરો પર સખત કાર્યવાહી થવાની આશા જાગી છે. જો આ વ્યાજખોરોની વ્યવસ્થિત તપાસ થાય તો આ લોકોના વ્યાજખોરીનો ભોગ બનેલા અનેક લોકો સામે આવે એવી પૂરી સંભાવના છે. ત્યારે જો તમે પણ આ લોકોના વ્યાજખોરીનો ભોગ બન્યા હો તો સોનગઢ પોલીસનો સંપર્ક કરવા વિનંતી. અમે આક્ષેપોની પૂર્તિ નથી કરતા. આ કેટલાક સાચા એ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. રિપોર્ટર સર્વર પાડવી તાપી. ગાંધીધામના કીડાણામાં તળાવની પાળે તીનબત્તીનો જુગાર. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે 5ને ઝડપ્યા. 26,060ની રોકડ સહિત મુદ્દામાલ કબજે. જાહેરમાં ગંજીપાલનાથી હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી બાદ દરોડો. ગાંધીધામ પૂર્વ કચ્છ જિલ્લામાં જુગાર અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કીડાણા વિસ્તારમાં જુગારનો કેસ ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર કીડાણા પાણીના ટાંકા નજીક તળાવની પાળ ઉપર જાહેરમાં ગંજીપાની તીનબત્તીનો હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી સોહિલ અલી મહમદ અબડા, વેલાભાઈ મંગાભાઈ મકવાણા, કિશનભાઈ ધનજીભાઈ મહેશ્વરી, કાસમ અરુણ લાડક અને કાનાભાઈ ગોવાભાઈ દાપડા એમ 5 વ્યક્તિઓને ઝડપી પડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ₹26,060 રોકડા અને 52 ગંજીપાના કબજે કરી જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ. અંજારના શેખ ટીંબા વિસ્તારમાં પોલીસ અને તંત્રની કાર્યવાહી. ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના 1 કરોડના ગેરકાયદેસર દબાણો. અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુખ્યાત આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો સામે તંત્ર દ્વારા લાલાંક કરવામાં આવી છે. સરહદી રેન્જ આઈજી ચિરાગ કોડિયા અને પૂર્વ કચ્છ SP સાગર બાગમાનના માર્ગદર્શન હેઠળ અંજારના શેખ ટીંબા વિસ્તારમાં આશરે ₹1 કરોડની કિંમતના 5 ગેરકાયદેસર મકાનોના દબાણો સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીની ઝપેટમાં આવેલા શબીર ઉર્ફે પીછુ શેખ, મોહમ્મદ ઉર્ફે પોપટ કલ, અબ્બાસ શેખ, કાસમ ઉર્ફે ભુરો શેખ અને અસલમ ઉર્ફે મુડી શેખ જેવા આરોપીઓ સામે અગાઉ છેતરપિંડી, NDPS, ચોરી, ધાકધમકી અને જુગારધારા જેવા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ અને વહીવટીતંત્રની આ મેગા ડિમોલિશન કામગીરીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે કડક સંદેશો આપવામાં આવ્યો છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.